હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું થાઉં છું રેડી અને મને એમ થયું કે અત્યારે થાઉં છું રેડી ને જાય છીએ અમે બે જણા ભાટિયા. કેમ કે છે ને મારા આધાર કાર્ડમાં થોડુંક કામકાજ છે તો એ કરાવતા આવી. છોકરીઓ બે વાઈ ગઈ છે સ્કૂલે. કાલ રીમસાને આખો દિવસ મજા નહોતી ને કાલ પચોડિયા ને એવું બધું થયું છે, તાવને હતો તો આજે સ્કૂલે મેં મોકલી દીધી છે. આજ તો કાંઈ હતું નહીં એવું, દવા તો લઈ લીધી. તો ચાલો, આધાર કાર્ડના કામકાજ છે તો પતાવવા જ પડશે. ઇન્શાલ્લાહ કાલ પાછું જવાનું છે મારે જામનગર. હું એકલી જ જાઉં છું, હું ને છોકરી, હનીફ નહીં આવે. તો ઇન્શાલ્લાહ કાલ જવાનું છે મારે. તો પછી આધાર કાર્ડનું કામકાજ રહી જશે બધું. પાછી ક્યારે આવું ને અત્યારે મારે છે ને આંગણવાડીમાં આધાર કાર્ડનું એ જે કામ છે ને એ દેવાનું છે. ઉધરસ મળતી જ નથી. તો ચાલો હવે આપણે ફટાફટ જઈ આવી. આમ તો જેટલા વાગ્યા નથી, 10:30 થયા છે. તો વહેલાસર આપણે પાછા આવતા રહીને એ પ્રમાણે જાય આપણે. ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા છીએ ઘરે ને આપણા કામકાજ કાંઈ પૂરા ના થયા. પાટિયા ગયા હતા તો પાટિયાથી કીધું ગાગા પંચાયતે જાઉં. ગાગા પંચાયતે આવ્યા તો પંચાયત બંધ. તો હવે જ્યારે ટાઈમ જળશે ત્યારે કલ્યાણપુર આપણે જવું જોશે. થાકી ગઈ બહુ જ. 12:30 થઈ ગયા છે. હવે રસોઈનું તો આજ મારે નથી કરવાનું. માં ચોખા કરે છે, માં મતલબ મારા સાસુમાં. તો એ બટેકાવાળા ચોખા કરે છે તો ત્યાં જ હવે કરી નાખશે ભેગું. તો ચાલો હવે આપણે કામકાજ થોડાક કરી લે. તો ફ્રેન્ડ્સ, હું કરું છું અત્યારે સાંજની રસોઈ. મેં રસોઈમાં કરું છું રીંગણા બટાકાનું શાક. ગ્લાસર થઈ જાય ને મારે હજી પેકિંગ કરવાની બાકી છે. કાલ આપણે જવાનું છે જામનગર. તો કાલ હું જ એકલી જાઉં છું ને છોકરાઓને એ જ, અનેક નથી આવતા. છે ને મારે હજી પેકિંગ કરવાનું બાકી છે, બધું કાઢીને રાખ્યું છે. અને અત્યારે રીંગણા બટેકાનું શાકને કરું છું. તો રસોઈ ફટાફટ કરી લઈ. લાઇટ વહી ગઈ છે, બત્તી ચાલુ કરી છે. તો ચાર્જિંગ વાળી લાઇટ છે તો કામ આવે છે, નકર લાઇટ તો અમારે અહીંયા રહેતી જ હોય છે. ચાલો રસોઈ કરી અને પછી આપણે પેકિંગ સ્ટાર્ટ કરી. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે બધા મેં જમી લીધું છે ને હું છે ને પેકિંગ કરું છું. કપડાં અહીંયા કાઢીને મેં રાખી દીધા છે. પછી આપણે છે ને પેકિંગ કરવાના જ રહીએ. કેમ કે પછી એટલી બધી ઉઠક બેઠક મારાથી થતી નથી. અમારે જે સવારે કપડાં પહેરવાના છે એ રાખ્યા છે અહીંયા. અને સવારે છે ને વહેલી બસમાં નીકળી જઈશ. કેમ કે હું એકલી જ જાઉં છું ને એના કારણે વહેલી પહોંચી જાઉં તો અનિકને મમ્મીને કોઈને ઉપાધિ નહીં. વહેલાસર પહોંચી જાઉં ને તો ઇન્શાલ્લાહ હજી બસમાં બેસું ને પછી એમ થાય કે ના હું જાઉં છું. હજી લગીને મારું કંઈ નક્કી હોય જ નહીં. તો ચાલો હવે પાછું બસનું અહીંયા છે ને એમાં એવું છે કે આવે ના આવે એવું બધું હોય. એટલે વહેલી જ નીકળી જઈશ. પછી છે ને પ્રાઇવેટ બસમાં આપણે છે ને એસટી બસમાં જવું સારું. પ્રાઇવેટ બસમાં એમ છે આખી ભરે આપણે નીકળવાની જગા ના હોય કે કાંઈ નહીં. ને જગા જડે ના જડે પાછું મારાથી એટલી વાર ઊભું ના રહેવાય એમ. તો એસટી બસમાં વહેલી છે ને જગા હોય એમાં આપણે વહી જવું સારું. એટલે વહેલી વહી જઈશ.
છોકરીઓને હવે સવારે આ પહેરાવી દઈશ, આલી જશે. બે બેનું કંઈક આડબાટ બનાવે છે મારા માટે. મમ્મી અમે આ બનાવીએ, મમ્મી અમે ઓલું બનાવીએ, એમ કર્યા રાખે છે. પછી કે નાનીના ઘરે વહી જશું ને પછી કે અમારું બધું અહીંયા પડ્યું હોય, એટલે નાનીના ઘરે જઈને અમે કાંઈ નહીં કરી શકીએ. ચાલો તો તમે બનાવી લ્યો, હું અહીંયા છે ને કાર્ડ છે ને મારા બર્થડે માટે બનાવે છે. મારો બર્થડે આવે છે ને એના કારણે. અત્યારે લેફ્ટમાં વળી કંઈક થાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં પેકિંગ કરી લઈએ, પછી કાંઈક આગળ વિચાર કરીએ કે ક્યારેક નીકળીએ. નીકળવાનું છે ને મારે 6 વાગ્યાવાળી બસમાં જ છે, પણ છોકરીઓ ઉઠે ને એ પ્રમાણે થાય મારે. હું તો વહેલી ઉઠી જાઉં, પછી એ ના ઉઠે તો મારે શું કરવું. અત્યારે જ મેં છે ને બધું મંગાવી લીધું, છોકરીઓને પછી છે ને બસમાં બેઠા ભેગી ભૂખ. અત્યારે જ બધું મંગાવી લીધું, ત્યારે એડકી ચાલુ થાય. તો ચાલો ફટાફટ આપણે પેકિંગ કરી નાખી, પછી મળીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારના 6 વાગ્યા છે, તો અમે રેડી થઈ ગયા છીએ. ટીમસા અમે ટ્રેનિંગ કર્યું છે, તો અત્યારે અમે જાય છીએ નાનીના ઘરે. અત્યારે હું પણ રેડી થઈ ગઈ છું, એટલે છોકરીઓ પણ રેડી થઈ જ ગઈ છે. અને નીકળવાનો ટાઈમ થયો ને ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અંધારું છે, દેખાશે નહીં. શિયાળામાં વરસાદ કયો મોસમ હાલે છે કંઈ ખબર જ નથી. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, નીકળવાનો ટાઈમ પણ થઈ ગયો છે. થોડીક વાર રાહ જોઈએ હવે શું થાય છે. બારે વરસાદ ફૂલ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ 8 વાગ્યા છે ને ખંભાળિયા પહોંચી ગયા છે. થોડીક વારમાં પહોંચી જશે જામનગર. તો ફ્રેન્ડ્સ આપણે જામનગરમાં એન્ટર થઈ ગયા છીએ ને પપ્પા તેડવા માટે આવી ગયા છે. હજી 9 વાગ્યા છે. ચાલો તમને મોર્નિંગ વ્યૂ જામનગરનું બતાડું. તો ફ્રેન્ડ્સ મોર્નિંગ વ્યૂ છે ને થોડી ઝાખર ને એવું છે બધું. અત્યારમાં ટ્રાફિક તો જોવો, સવારમાં 9 વાગ્યા છે, હજી ઝાખરે બહુ જ છે અત્યારમાં. જામનગરનું મોર્નિંગ વ્યૂ. ફ્રેન્ડ્સ અત્યારે પહોંચી ગયા છીએ મમ્મીના ઘરે અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. છોકરીઓ કપડાં ચેન્જ કરે છે. નાસ્તામાં શું છે ચાલો બતાવું. ચાલો જામનગરના ઘૂઘરા આપણે ખાઈ લઈ. તો રેડી છે, તો ફટાફટ છોકરીઓને પણ નાસ્તો કરાવી દઉં ને હું કરી લઉં. ફ્રેન્ડ્સ બધાય નાસ્તો કરવા
રીમસા એ ના ખાધા. સાનો ખાલી મીઠી ચટણીવાળા ખાય છે અને ખાલી સેવ થોડીક એક નાખી છે. તો ચાલો હું પણ ખાઈ લઉં હવે. રીમસા ત્યારે મેં નાસ્તો કરી લીધો છે ને પાછો ફૂલ. તો ચાલો રીમસાએ ખાધા નહીં, પછી રીમસાના પણ હું જ ઘૂઘરા ખાઈ દે. તો હવે આપણે જામનગર પહોંચી ગયા છીએ ને તમને મમ્મીના ઘરના વ્લોગ જોવા જળશે હમણાં થોડાક દિવસ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને વ્લોગ આગળ શેર કરજો અને ચેનલને નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયાથી એન્ડ કરી નાખશું. હવેથી મમ્મીના ઘરના વ્લોગ ચાલુ થશે. તો ચાલો હવે આ વ્લોગને એન્ડ કરી નાખું છું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.